विद्यार्थी मित्रों अमारी यूट्यूब चैनल टीचिंग मेथ्स एलजीएम में आपનું हार्दिक स्वागत है। जो मित्रों તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 3 માં સ્વઅધ્યયન પોથી આપેલ છે તેમાં ભાગ 3 એમાં પ્રકરણ 11 જગ અને મગ તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। પાઠ 11 જગ અને મગ। योग्य विकल्प पसंद करो। नीचे पैकी कया पात्र में વધુ પ્રવાહી ભરેલ છે? तो ये ત્રણ પાત્ર ए बी અને सी આપેલ છે, તેમાં સૌથી વધુ પ્રવાહી सी નંબરના પાત્રમાં ભરેલ છે, એટલે સાચો જવાબ છે सी। હવે જે ચોરસ ખાનું આપેલું છે તેમાં મિત્રો તમારે सी લખવાનું રહેશે। નીચે પૈકી કયા પાત્રમાં ઓછું પ્રવાહી સમા છે? તો એ સૌથી નાનો કપ છે, માટે તેમાં સૌથી ઓછું પ્રવાહી સમા છે, એટલે જવાબ આવશે ए। जो एक बोटल भरवा 3 प्याला पानी જોઈએ तो 4 बोटल भरवा કેટલા प्याला पानी જોઈએ? तो 4 તરી 12 થશે, એટલે કે જવાબ આવશે सी 12। માટે જે ચોરસ ખાનું આપેલું છે તેમાં सी લખીશું। દવાને એક બોટલમાંથી 8 ઢાંકણ દવા ભરાય છે, તો 3 બોટલમાંથી કેટલા ઢાંકણ ભરાય? તો એ 8 × 3 કરીશું એટલે 8 તરી 24, એટલે કે 24 ઢાંકણ ભરાશે, એટલે જવાબ આવશે ए। અહીં એ લખવાનો રહેશે। નીચેનામાંથી કયા પાત્રમાં 1 લીટરથી વધુ પાણી સમાઈ શકે? તો 1 લીટરથી વધારે પાણી અહીં માટલું આપેલું છે તેમાં સમાશે, માટે જવાબ આવશે सी। સૂચના મુજબ જવાબ આપો। આજે સ્વીટીનો જન્મદિવસ છે, તેણીને ઘણી સખીઓ તેના ઘરે આવેલ છે। સ્વીટીની મમ્મી જગ દ્વારા પ્યાલામાં શરબત ભરીને આપે છે। એક જગમાંથી શરબતના 4 પ્યાલા ભરી શકાય છે। આ વિગત પરથી નીચેની ખાલી જગ્યા પૂરો। હવે એ ખાલી જગ્યા આપેલ છે। જો 2 જગ ખાલી થાય તો તેમાંથી ખાલી જગ્યા પ્યાલા શરબત ભરાઈ શકે? જવાબ આવશે 8। જો 16 પ્યાલા ભરવા હોય તો ખાલી જગ્યા જગ શરબત જોઈએ, તો 4 જગ શરબત જોઈએ, એટલે જવાબ આવશે 4। જો 12 સખીઓને શરબત આપવું હોય તો ખાલી જગ્યા જગ શરબત જોઈએ, તો એ 3 જગ શરબત જોઈએ, એટલે જવાબ આવશે 3। જો 4 બોટલ પાણી ભરવાથી 1 માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરવા કેટલી બોટલ પાણી જોઈએ? જવાબ અડધી માટલી ભરવા 2 બોટલ જોઈએ। શીલાનો જગ 5 પ્યાલા વડે ભરાય છે, તે જ પ્યાલાથી ગીતાનો જગ 7 પ્યાલા વડે ભરાય છે, તો કોનો જગ મોટો ગણાય? એ જવાબ આવશે ગીતાનો જગ મોટો ગણાય, કારણ કે તે 7 પ્યાલાથી ભરાય છે। પ્રશ્ન નંબર 4ની વિગત પરથી જણાવો કે શીલાના જગ કરતાં ગીતાનો જગ ભરવા કેટલા પ્યાલા વધુ પાણી જોઈએ? તો એ ગીતાનો જગ ભરવા 7 - 5 એટલે કે 2 પ્યાલા વધુ પાણી જોઈએ। 5 લીટરના જગમાં 1 લીટરની કેટલી બોટલ પાણી ભરાઈ શકે? જવાબ 5 લીટરના જગમાં 1 લીટરની 5 બોટલ ભરાઈ શકે। 1 તપેલી ભરવા 5 વાટકી પાણી જોઈએ, તો 3 તપેલી ભરવા કેટલા વાટકી પાણી જોઈએ? તો એ 3 તપેલી ભરવા 3 × 5 એટલે કે 15 વાટકી પાણી જોઈએ। એક ડોલમાં 6 તપેલી પાણી સમાય છે, તો 2 ડોલ ભરવા કેટલી તપેલી પાણી જોઈએ? જવાબ 2 ડોલ ભરવા 6 × 2 એટલે કે 12 તપેલી પાણી જોઈએ। ચિરાગની આખી ડોલ 8 મગ વડે ભરાઈ શકે જાય છે, તો અડધી ડોલ ભરવા કેટલા મગ પાણી જોઈએ? જવાબ અડધી ડોલ ભરવા 4 મગ પાણી જોઈએ। 3 મિત્રોના કોથળા ઘઉંથી ભરેલા છે। મનીષના કોથળામાંથી 10 ડોલ ઘઉં ભરાય છે, રાજેશના કોથળામાંથી 8 ડોલ ઘઉં ભરાય છે, અને જિગ્નેશના કોથળામાંથી 6 ડોલ ઘઉં ભરાય છે। આ વિગત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। પ્રશ્ન 1 સૌથી મોટો કોથળો કોનો છે? જવાબ આવશે મનીષનો કોથળો। જો ડોલના બદલે તગારાનો ઉપયોગ કરીએ તો મનીષના ઘઉંમાંથી 5 તગારા ભરાય છે, તો જિગ્નેશના ઘઉં ભરવા કેટલા તગારા જોઈએ? જવાબ આવશે 3 તગારા જોઈએ। રાજેશના ઘઉં ભરવા કેટલા તગારા જોઈએ? જવાબ આવશે 4 તગારા જોઈએ। હું દિવસમાં 5 પ્યાલા પાણી પી શકું છું। મારી બહેન મારા કરતાં બમણું પાણી પી શકે છે, તો મારી બહેન કેટલા પ્યાલા પાણી પી શકતી હશે? જવાબ 5 × 2 = 10 પ્યાલા પાણી પી શકતી હશે। યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। અહીં કૌંસમાં જવાબ આપેલા છે, અને અહીં જે ચિત્ર આપેલું છે તેમાં કેટલો પ્રવાહ એટલે કે કેટલું પાણી સમાતું હશે તે આપણે લખવાનું રહેશે। તો એ દૂધની ઠેલી આપેલ છે, તો તેમાં અડધો લીટર પાણી સમાય, એટલે આવશે 1/2 લીટર। અહીં ટેન્ક આપેલ છે, તો ટેન્કમાં લગભગ 500 લીટર પાણી સમાય, એટલે જવાબ આવશે લગભગ 500 લીટર। અહીં ડોલ આપેલી છે, તો ડોલમાં લગભગ 8 લીટર પાણી સમાય, એટલે જવાબ આવશે લગભગ 8 લીટર। અહીં તપેલી આપેલી છે, તો તપેલીમાં લગભગ 1 લીટર પાણી સમાશે, અને અહીં નાની બોટલ આપેલી છે, તેમાં લગભગ
1/2 એટલે કે અડધા લીટરથી ઓછું પાણી સમાશે। 1000 મિલીલીટરનું માપ્યું દૂધથી પૂરેપૂરું ભરવા 200 મિલીલીટરના કેટલા માપિયા ભરીને દૂધ રેડવું પડે? જવાબ: 200 × 5 = 1000 મિલીલીટર થાય। તેથી અહીં 200 મિલીલીટરના 5 માપિયા ભરીને દૂધ રેડવું પડે। પાણી સમાવવાની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો। અહીં પ્યાલો આપેલ છે, ડોલ છે, લોટો અને વાટકી। તો સૌથી ઓછું પાણી વાટકીમાં સમાય એટલે સૌથી પહેલાં વાટકી આવશે, ત્યારબાદ પ્યાલો આવશે, પછી લોટો આવશે અને સૌથી વધુ પાણી ડોલમાં સમાય એટલે છેલ્લે ડોલ આવશે। 2 લીટર દૂધ એટલે 1000 મિલીલીટર દૂધના કેટલા માપ્યા? તો 2 લીટર દૂધ બરાબર 2000 મિલીલીટર થાય। તેથી 1000 મિલીલીટર દૂધના 2 માપ્યા થાય। હવે ડોલ કરતાં માટલામાં બમણું પાણી ભરી શકાય છે। જો માટલામાં 10 લીટર પાણી સમાય તો ડોલમાં કેટલું પાણી સમાઈ શકે? સ્વાભાવિક છે કે ડોલથી ડબલ પાણી પેલા માટલામાં સમાય છે, તો માટલાથી અડધું પાણી ડોલમાં સમાશે, માટે ડોલમાં 5 લીટર પાણી સમાઈ શકે। મુકેશના ઘરે 500 લીટર પાણી ભરેલી ટાંકી છે, તેમાંથી 100 લીટરના કેટલા કેન પાણી ભરી શકાય? તો એ 100 લીટરના 5 કેન પાણી ભરી શકાય। અત્યારે નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન। યોગ્ય વિકલ્પ પસંદ કરો। નીચેના પૈકી કયા પાત્રમાં સૌથી વધુ પાણી સમાશે? તો અહીં 3 પાત્ર આપેલા છે, એમાં સૌથી મોટું પાત્ર તપેલી છે એટલે સી નંબરના પાત્રમાં સૌથી વધુ પાણી સમાશે। એક જગ જ્યુસ બનાવવા કલા 4 પ્યાલા પાણી વાપરે છે, તો 4 જગ જ્યુસ બનાવવા કેટલું પાણી જોઈએ? જવાબ આવશે B 16 પ્યાલા। જો 1 લીટર દૂધમાંથી 6 કપ દૂધ ભરાય છે, તો 2 લીટર દૂધમાંથી કેટલા કપ દૂધ ભરાય? જવાબ આવશે A 12 કપ। જ્યુસની 1 બોટલમાંથી 5 પ્યાલા ભરાય છે, તો 3 બોટલમાંથી કેટલા પ્યાલા ભરાય? જવાબ આવશે B 15 પ્યાલા। રહીમની ડોલ 2 માટલી વડે ભરાય છે અને કરીમની ડોલ 1 માટલી વડે ભરાય છે, તો કરીમની ડોલ કરતાં રહીમની ડોલમાં ખાલી જગ્યા ગણું પાણી વધુ ભરાય છે। જવાબ આવશે A 2 ગણું વધારે પાણી સમાય। રીતિની વોટર બેગમાં 6 પ્યાલા પાણી સમાય છે અને સલમાનની વોટર બેગમાં 3 પ્યાલા પાણી સમાય છે, તો રીતિ કરતાં સલમાનની વોટર બેગમાં ખાલી જગ્યા પાણી સમાય। જવાબ આવશે A અડધું। જો 10 મગ કાંકરાથી 2 તગારા ભરાય તો 5 મગ કાંકરાથી કેટલા તગારા ભરાય? જવાબ આવશે A 1। 2 લીટર જ્યુસની બોટલમાંથી 8 પ્યાલા ભરાય છે, જો એમાંથી અડધું જ્યુસ થાય તો કેટલા પ્યાલા જ્યુસ બાકી રહેશે? જવાબ આવશે C 4 પ્યાલા। એક માટલી 6 તપેલી પાણીથી ભરાય છે, જો 4 માટલી ભરવી હોય તો કેટલી તપેલી પાણી જોઈએ? જવાબ આવશે A 24। જો 2 પ્યાલા પાણીથી 1 લોટો ભરાય તો 4 ગ્લાસ પાણીથી કેટલા લોટા ભરાય? જવાબ આવશે A 2। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય પોથીમાં ગણિતમાં પાઠ જે 11 આપેલ છે, જગ અને મગ, તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।